હિંમતનગર નગરપાલિકા કે જે ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે તેનું કારણ છે કે જે આઉટસોર્સિંગ કર્મચારીઓ જે છે તે પૂરા પાડતી એજન્સીએ પાલિકામાં રજૂ કરેલી ₹10.20 લાખની બેંક ગેરંટી ખોટી હોવાનું સામે આવ્યું છે। આ મામલો સામે આવતાની સાથે વિપક્ષે જવાબદારોની સામે પોલીસ ફરિયાદ અને કડક કાર્યવાહીની માંગ કરી છે। જોકે બેંક દ્વારા ચકાસણી કરતા આ ગેરંટી ખોટી હોવાનું સામે આવ્યું છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં પણ આ જ પ્રકારની ખોટી ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ પાલિકાએ તપાસ શરૂ કરી છે અને બેંકે પણ કાર્યવાહી માટે જાણ કરી છે। હાલ પાલિકામાં આશરે 150 કર્મચારીઓ આઉટસોર્સથી ફરજ બજાવી રહ્યા છે। એજન્સીની ખોટી બેંક ગેરંટી સામે આવતા કર્મચારીઓની કામગીરીને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। વિપક્ષે આ મામલે તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવવા માંગ કરી છે। હિંમતનગર નગરપાલિકામાં આઉટસોર્સિંગથી મેન પાવર પૂરો પાડવા માટેની ઉમા એન્ટરપ્રાઇઝને વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો। તાજેતરમાં જ DRDA દ્વારા જે બેંક સિક્યુરિટી છે એ ખોટી સાબિત થતાં એમના ઉપર FIR દાખલ કરી અને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી। હિંમતનગર નગરપાલિકામાં પણ આ જ એજન્સી દ્વારા મેન પાવર પૂરો પાડવા માટેનો વર્ક ઓર્ડર ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા દ્વારા, જેમાં ચીફ ઓફિસર શ્રી અને જે કારોબારી સમિતિ છે એમના દ્વારા એમને ફેવર કરી, સ્પષ્ટપણે જે દેખાય છે, જે કાગળ છે, ફેવર કરી અને વર્ક ઓર્ડર આપવામાં આવેલો। પરંતુ આ જે બનાવ બન્યા પછી એમને હજી સુધી અહીંયા 10 લાખ અને 20,000ની જે બેંક સિક્યુરિટી યસ બેંકની આપી હતી તે પણ ખોટી સાબિત થઈ એવું ચીફ ઓફિસર દ્વારા સ્વીકારવામાં આવેલ છે, પણ હજી સુધી એ એજન્સી ઉપર કોઈ FIR કરવામાં આવી નથી। ઉમા એન્ટરપ્રાઇઝ દ્વારા જે મેન પાવર માટેનું ટેન્ડર ભરેલું હતું એમાં DRDAની કચેરીમાં ફ્રોડ કરવાનું માલુમ પડતા નગરપાલિકા દ્વારા અગાઉના વર્ષમાં એને કામ કરેલું હતું। એ કામના સંદર્ભમાં એની SDની ખરાઈ માટે યસ બેંકમાં મૂકવામાં આવ્યું હતું। યસ બેંકે એવું સ્વીકાર્યું છે કે એમની લેટર પેડનો ખોટો ઉપયોગ થયો છે, તો એ અંતર્ગત યસ બેંકને અમે જાણ કરવાના છીએ। એમના ખોટા લેટર પેડનો ઉપયોગ કર્યો છે એ બાબતે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા બાબત અત્યારની કચેરીથી એનું ટેન્ડર અત્યારે ચાલુમાં હતું। એમને તપાસ કરતા એમાં કોઈ ડોક્યુમેન્ટ ફ્રોડ માલુમ પડ્યા ન હતા, છતાં એનું ટેન્ડર રદ કરી અને બ્લેકલિસ્ટ કરવા માટેની આગામી સમયમાં સામાન્ય સભામાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે। અને